टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મુદ્દે કૌભાંડી અજય ઇન્ફ્રાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। બ્લેકલિસ્ટ થયા બાદ પણ અજય ઇન્ફ્રાને હાટકેશ્વર બ્રિજ બનાવવો છે। હાટકેશ્વર બ્રિજ અજય ઇન્ફ્રાને બનાવવા માટે આપે તેવી માંગ કરવામાં આવી છે। પત્રમાં 10 વર્ષની લાયબિલિટી સાથે અમે બ્રિજ ફરી બનાવીશું તેવું અજય ઇન્ફ્રાએ કહ્યું છે। બ્રિજને તોડવો પડે તેવી સ્થિતિ છે તે અમે માનીએ છીએ। અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજને તોડીને ફરી નહીં બનાવવા માટે રાજકીય પ્રેશર થઈ રહ્યું છે। હાલ 118 કરોડના ટેન્ડરની પ્રક્રિયા અટકી પડી છે। ટેન્ડર પ્રક્રિયા કરી રહ્યા છો, બ્રિજ બનાવવા માટે તે પ્રજાના પૈસાનો વ્યય છે તેવું પણ અજય ઇન્ફ્રાનું કહેવું છે। 1.5 મહિના પહેલા બ્રિજ મામલે રાજસ્થાનની કંપનીએ નેગોશિએશન કર્યું પણ ટેન્ડર હજુ મંજૂર નથી થયું। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, અજય ઇન્ફ્રાએ પત્ર લખ્યો છે અને ફરી એકવાર હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી તેમને સોંપવામાં આવે તેવી માંગ કરી છે। શું વધુ માહિતી? ચોક્કસથી જોઈએ જે પ્રમાણે સવારના એવા સમાચાર આવી રહ્યા છે કે અજય ઇન્ફ્રા છે તેમના દ્વારા વાત કરી ક્યાંક ને ક્યાંક ફરીથી એકવાર એએમસી પાસે અત્યારે માંગ કરવામાં આવી છે કે જે હાટકેશ્વરનો બ્રિજ હતો તે બ્રિજ પર ફરીથી તેમને કામ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેનો અફવા કૌભાંડ નીકળ્યો હતો અને જે અજય ઇન્ફ્રા દ્વારા જે મ્યુનિસિપલ કમિશનરને હાલમાં જે પત્ર છે તે લખાયો છે હાટકેશ્વર બ્રિજ પર જે ક્યાંક ને ક્યાંક જે અજય ઇન્ફ્રાને પરિવાર તે બનાવે અને તેવી રીતના તેમણે અત્યારે હાલમાં તેમણે માંગ કરી છે, પરંતુ બ્લેક લિસ્ટ તે હાલમાં થઈ ચૂક્યા હોવા છતાં પણ અત્યારે હાલમાં તેમની માંગ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે ટેન્ડરની પ્રક્રિયા છે તે પણ તે હાલમાં કરી રહ્યા છે અને બ્રિજ બનાવવા માટે જે પ્રજાના પૈસા હાલમાં જે વ્યય થયો છે તો પણ છતાં પણ જે હાલમાં ટેન્ડરની પ્રક્રિયા થઈ રહી છે તે ખૂબ જ વાત કરીએ કે મોટી બાબત છે, કારણ કે સમગ્ર જે કૌભાંડ નીકળ્યો છે એટલા વર્ષોથી વાત કરીએ તો કે બ્રિજ છે તે બંધ હાલતમાં છે। સાથે સાથે 10 વર્ષની લાયબિલિટી સાથે તે બ્રિજ બનાવશે તેવું હાલમાં આ જે પત્ર છે તેમાં તેમણે લખ્યું છે અને સાથે બ્રિજને તોડવો પડે તેવી સ્થિતિમાં પણ તે છે તે ખુદ તેવું માની રહ્યા છે હાલમાં। એટલે એક બાજુ તે પોતે જે બ્રિજ છે તે ખરાબ છે તેવું હાલમાં પોતે માનવા છતાં પણ જે 118 કરોડના ટેન્ડરની જે પ્રક્રિયા છે તે પણ હાલમાં છે અટકી પડી છે અને સાથે સાથે અજય ઇન્ફ્રા દ્વારા જે બ્રિજ તોડીને ફરીથી નહીં બનાવવા માટે વાત કરીએ કે જે માંગ છે અત્યારે રાજકીય પ્રેશર છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યું હોય તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। એટલે 1.5 મહિના પહેલા બ્રિજ મામલે જયારે રાજસ્થાનની જે કંપની છે તેણે નેગોશિએશન કર્યું હતું, પરંતુ વાત કરીએ કે તેમને પણ ટેન્ડર છે તેમનું તે હાલમાં મંજૂર નથી થયું અને એક બાજુ અજય ઇન્ફ્રા દ્વારા ફરીથી અત્યારે આવી રીતે કોર્પોરેશનના કમિશનરને અત્યારે પત્ર લખવામાં આવી રહ્યો છે કે જે બ્રિજ છે તેને ફરીથી તેમને જ બનાવવામાં એટલે કે તેમને અત્યારે ફરીથી કોન્ટ્રાક્ટ આપે। એટલે ક્યાંક ને ક્યાંક જે સમગ્ર આ મુદ્દો અત્યારે હાલમાં ઉભો થયો છે તેમાં ચોક્કસથી એક વિચારવા જેવી બાબત અહીંયા ઉભી થઈ છે કે જો પહેલેથી જ બ્રિજને સારી રીતે બનાવવામાં આવ્યો હોત તો ફરીથી અત્યારે તેને તોડી પાડીને ફરીથી બનાવવામાં ના આવે અને પોતે જ્યારે વ્યક્તિ કબૂલ કરી રહ્યો છે તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા જે ટેન્ડરો નામંજૂર કરવામાં આવી રહ્યા છે અને બીજું કે તેમને ટેન્ડર આપવામાં આવે તેવો પત્ર હાલમાં તે લખી રહ્યા છે। એટલે અંદર ને અંદર કોઈક ને કોઈક અંદર સંગઠિત હોય અને બીજું આટલી હિંમત જયારે તમે સામેથી બતાવો એટલે તે પણ એક મોટી વાત છે કે પોતે જ જયારે આવડું મોટું કૌભાંડ કરીને કૌભાંડ કર્યા બાદ પણ જો વ્યક્તિ માનતું હોય અને માનવા છતાં તે પોતે પત્ર લખતા હોય એટલે એ ખૂબ જ મોટી બાબત છે। એએમસી દ્વારા હવે આગળ કઈ રીતનો કમિશનર દ્વારા ફેસલો લેવામાં આવે છે તે જોવું જ રહ્યું। જી આભાર મિહિર તમામ જાણકારી આપવા માટે।